ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી સ્વાધ્યાય 5.2 પ્રશ્ન 6 આજે હું તમને અહીંયા શીખવાડવાનો છું કે ભાઈ પ્રશ્ન કેવા શું માગે ને શું કરવાનું છે. તો પ્રશ્ન 6, શું સમાંતર શ્રેણી 11, 8, 5, 2 નું કોઈ પણ પદ -150 હોઈ શકે? હવે અહીંયા આપણે -150નું પદ હોઈ શકે એ શોધવાનું છે કે નહીં. તો અહીંયા તમારી પાસે આ એ એટલે પહેલું પદ તો કેટલું હતું તો કે 11. તફાવત તો અહીંયા તફાવત એટલે ડી, તો કે અહીંયા બીજું પદ ઓછા પહેલું પદ, તો અહીંયા આ બીજું પદ ઓછા પહેલું પદ. તો બીજું પદ તમારી પાસે કેટલું હતું 8 અને પહેલું પદ કેટલું હતું 11. તો 11માંથી 8 જાય તો આ -3. હવે તમારે શું પહેલાં અહીંયા શોધવાનું છે કે n શોધવાનો છે. n તો કે n અહીંયા શોધવાનો છે અને અહીંયા આ n તો કે તમને -150 આપી દીધું છે. હવે આપણે અહીંયા સૂત્ર મૂકીને દાખલો ગણવાનો છે. તો સૂત્ર તો કે n બરાબર a વત્તા કૌંસમાં n -1 અહીંયા d. સૂત્ર પ્રમાણે રકમ મૂકો તો કે આ n તો કે -150 a, તો તમારી પાસે કેટલું છે 11 વત્તા n તો કે n તમારે શોધવાનો છે d, તો કે d તમારી પાસે અહીંયા આ -3. હવે અહીંયા આગળ લઈ જાઓ એટલે માઇનસ થાય તો આ -150 ઓછા અહીંયા આ 11 બરાબર અહીંયા આ -3 કૌંસમાં n -1. હવે આનો તમે સરવાળો કરો તો કે -161 બરાબર અહીંયા આ -3 છેદમાં આવી રીતે થયું. હવે આ પદોને આપણે બહાર કાઢવાના છીએ. ઓકે, જોઈ લઈએ. હવે અહીંયા આ -161 બરાબર આ -3 કૌંસમાં n -1. હવે આપણે અહીંયા આગળથી શું કરવાનું છે તો કે અહીંયા આ પદને તમે બહાર કાઢો તો કે અહીંયા n -1 ને બહાર કાઢ્યું, આ માઇનસ જશે તો કે અહીંયા 161ના છેદમાં કેટલા આવશે 3. હવે શું કરશો, હવે આ n ને તમે બહાર કાઢો, n ને બહાર કાઢો એટલે આ 161ના છેદમાં આ 3. હવે શું કરશો કે આ n ને તમે આ બાજુ લાવશો એટલે વત્તા થશે +1, તો કે અહીંયા આ n બરાબર 161 છેદમાં આનો ક્રોસ ગુણાકાર કરો. શું કરશો ક્રોસ ગુણ 3 એકા 3, તો 161 3 એકા 3 એટલે 161 + 3 છેદમાં 3. 161 + 3 તો કે અહીંયા 164ના છેદમાં 3. આનો આન્સર આવે તો લખવાનું કે સમાંતર શ્રેણીનું પદ હોઈ શકે નહીં. તો આપેલ સમાંતર શ્રેણી -150 પદ હોઈ શકે નહીં. ઓકે મિત્રો.